હું ત્યાં બ્રશ નથી કરતો, અત્યારે તો ખાલી સાદા પાણીથી મોઢું ધોઈ લઉં, પાણી પી લઉં. બ્રશ ક્યારે કરું? નાવા જાઉં ને ત્યારે બ્રશ કરું, એટલે આપણું અલગ રૂટીન છે. ઠંડી પાછી આવી ગઈ છે. સારી વાત ક્રિકેટ રમે, આપણું મન થાય ક્રિકેટ રમવાનું પણ નિષેધ થાય. બોલો તમારે? અત્યારે તો ડીજેની હેરાફેરી જ કરવી પડશે, કારણ કે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વાગ્યા છે 5:30. હમણાં માં કરે નથી એટલે આપણે વહેલું ઉઠવું પડશે 2-3 દિવસ. હું ત્યાં બ્રશ નથી કરતો, અત્યારે તો ખાલી સાદા પાણીથી મોઢું ધોઈ લઉં, પાણી પી લઉં. બ્રશ ક્યારે કરું? નાવા જાઉં ને ત્યારે બ્રશ કરું, એટલે આપણું અલગ રૂટીન છે. કે લગ્નમાં તો મેં કોફી પણ પીધી, કોફી ચા બધી પીધી, પણ મજા ચામાં આવે. પાણી ચાલુ છે, બાજુના ખેતરમાં એરંડા પીએ હેરા, તો હું ચેક કરતો હું જેટલું બાકી છે ને જેટલું પીધું. ટોકામાં પાણી ઓછું છે, પણ હોજે ભરશું. હવે આ પાણી ચાલુ પાણી કાપીશ નહીં, એ હોજે ભરીશ. બાકી આ જાહેરું પાણી છે એક ત્યાં હશે. પાપ બધી ભેસન સાર નાખી દીધી છે, આરામથી ખાશે. ખબર પડે ખરી કે ઠાર કેટલો પડ્યો. હવારમાં ખેતરમાં આવે ને તો ખબર જ પડી જાય કે આ કેટલો બધો ઠાર થાય. ચમચમ પીએ હેરો પાણી કેવું આવે? ચેક કરો છો તો ઓય વસે પાણી ફૂલ આવે ને તો ફટાફટ ઓહરે એમ, એટલે વધારે પિયત થાય એમ. રાતે હું ખેતરમાં આવ્યો કે નહીં, હા ખેતરમાં આવ્યો ને તો ઘોડાજીરું ઈસબગુલ, આપણે ઈસબગુલ કે ઘોડાજીરું છે, એમાં 4 સસલા હતા. બત્તી કરી તો આમ તાકી રહ્યા હતા કમ્પ્લીટ. બસ સુરત દાદા નીકળી ગયા છે. ઠંડી પાછી આવી ગઈ છે. અમૂલ સાહડા હોય ને તો સારું હરે જોરદાર. સાહડા હોય ને ભાગમાં તો મેલ્યું પહોંચ્યું છે. પાણી પીશે 10:30-11 વાગ્યા સુધી પાણી હેડશે એટલે ખાસું પી રહેશે. બીજું આ આખી રાત આખી ટીપ આપશું, એટલે આ ભાગના એરંડા પી રહેશે. બંને ભાગમાં પાણી આપ્યું છે એટલે એક ટીપ 2 ટીપ પાણી દીધી. 2 રાતો મતલબ 2 રાતમાં નીકળી જાય પાણી. તો 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે, તો સ્કૂલમાં છોકરાઓને પ્રેક્ટિસ કરાવેલા, અને એમાં પાછું આજ શનિવાર છે એટલે પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે. હું બે સિનેમેટિક વિડીયો લઈ લઉં, તમે ખાલી એને એન્જોય કરો, ત્યાં સુધી આપણે ઘરે પહોંચી જશે.
ફટાફટ નાહી લેશું. નાહીને કોમ પર જવાનું થશે. આજે થોડોક નાનો પ્રોગ્રામ રાખેલો છે, પ્રોગ્રામ કરવા જવાનું છે. પ્રોગ્રામ કરી પછી કાલે છે પાછી 26મી જાન્યુઆરી, કાલે છે રજા. હું રોટલી આલું તારું બસ નાઈ લીધું ને જમી લઉં. પણ ટેંગા ટોળી પેલા ખાવડાવવું પડશે, કારણ કે હખણી ના રહે. ટાટા કરો, બધું ટાટા કરો. ટાઈમ થયો હવે 3 થવા આવ્યા. પંચાયતી બેડ કામ કરતો હતો. બારે મત છોકરા શનિવારે ક્રિકેટ રમે. આપણું પણ મન થાય ક્રિકેટ રમવાનું, પણ નિષેધ થાય. બોલો તમારે કેવાસી સેફટી શું નામ હતું? આખું નામ શું? ફોન આવ્યો તો પાત્રો કે ફોન આવ્યો તો? ધીમે ધીમે આવો બધે. કાલે 10 લીટર નાખ્યું ને, આજ નાખવાનું છે 1500 રૂપિયાનું લાવ્યું, એટલે 17-18 લીટર હતા એટલું બસ આવ્યું છે. શું 2 દિવસ પાણી ગમે હેડે ને તો ડીઝલ ના થઈ રહેવું પડે. અચાનક દોડવાનું થાય પછી. ગેલન પડ્યા ને ખબર પડતી નહીં ક્યાંનું રિઝલ્ટ ચાલે થઈ. આ મેં મૂક્યું, આ એક બીજા ભાઈનું પડ્યું, આ બીજા ભાઈનું પડ્યું, એક આમાં બીજા ભાઈનું પડ્યું ને એક આની અંદર બીજા ભાઈનું પડ્યું. આ બાજુ એક મશીનમાં થોડુંક છે, એક આમાં છે થોડુંક. આપણો કયો છે બીજો એક? આ તો આપણો છે, આ તો ખાલી થઈ ગયો. આ લઈ જાઉં, આ તો ખાલી થઈ ગયું. આ ચલો આપણું. આ સ્પેશિયલ નીચે રાખવા માટે, એમને રાતે ઊંઘવા માટે. અને મશીન અમારું છે એક્ઝેક્ટ બગલમાં. આ મશીન એની બાજુમાં છે કેનાલ. આ થોડું ચાલુ થઈ જાય થશે. આ થોડું ચાલુ રહ્યું એમ. અત્યારે તો ડીઝલની હેરાફેરી જ કરવી પડશે, કારણ કે જીરામ પાણી છૂટો થઈ ગયો, એરંડમ ચાલુ છે, રચકા મકાઈમાં બધે ચાલુ, એટલે હેરાફેરી તો કરવી જ પડશે. લગભગ આવી કેનાલમાં આવા મશીન 100 થી 150 હશે, વધારે હશે પણ અંદાજિત એમ. કારણ કે આ લગભગ લંબાઈમાં આ વધારે કેનાલ થઈ. એમ તો લંબાઈ બધી થઈ, પણ વધારે મશીન આ કેનાલ હંગરે. હે આ રહ્યું મારું હું લઈ દઉં હરું છું. મોટો મેલીને દો હરતું પડ્યું. એટલો દિવસ મોટો થવા મળ્યો. 6 વાગ્યા ને તો અંધાર કોર થઈ જતો. અત્યારે 6 વાગ્યા હજી સૂરજ અડધી કલાક અડધો કલાક પછી આ થમશે. તો ધીરે ધીરે સૂરજ જાન્યુઆરી મોટો થાય, ફેબ્રુઆરી તો એનાથી મોટો થઈ જાય. જાન્યુઆરી બેહે ને 1 તારીખથી ધીરે ધીરે મોટો થવા મળે. કેટલો દૂધ બનાવે છે? વાહ. આખા દિવસનો ચા જ પીતો નહોતો, કારણ કે બાર કામ કરવા જાવ ને ચાની આશા નહીં રાખવાની બિલકુલ. સવારમાં 9:30 વાગે ગયો તો ઘરે તો 6 વાગે આવ્યો. ચા નહીં પીધી. તો આપણે ચા પીને દૂધ ભરાવતો હોવ અને સાગર દાણ લેતો આવ.
બસ હવે દૂધ ભરાવતો હું અને વળતા સાગર પણ લેતો હું. દૂધ ભરાવતો હું અને સાગર લેતો હું ભેંસો માટે. ત્યાં સુધી ફોન ભરાઈ દઈએ. ખાલી 18% બેટરી છે. તો બસ જમી લીધું ને ફોન પણ ચાર્જ પણ થઈ ગયો, ઝાટકો વાટકો ભરાઈ દીધો. અને કાલે છે 26મી જાન્યુઆરી, તો આપણે સ્કૂલમાં સવારમાં વહેલા જઈશું. મસ્ત હા લઈ જઈશું. મસ્ત એવો વિડીયો શૂટિંગ કરીશ અને તમને બતાવીશ કે નાના ભૂલકાઓ કઈ રીતનો ડાન્સ કરે છે અને અહીંયાનો કેવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો પછી રણછોડભાઈનો મેસેજ હતો કે અમારું જીરું 4 ફોટા મૂકું રહો, તમારા બ્લોગમાં અચૂક બતાવજો. તો ભાઈ બતાવીશ છેલ્લે. સારું જીરું હોય તો કેમ ના બતાવવાય, તો છેલ્લે તમને આ પણ જોવા મળશે. આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો આપણે એડિટિંગ કરશું બેઠા બેઠા હોય. તો આજે એડિટિંગ ખતમ કરીએ. ચલો બાય બાય.